માવતો થયા એટલે કાંઈ એના ઉપર આપણે નભવાનું નહીં, એને પછી ના બળે છે, એમને તો નથી થતું ને. સાચી વાત છે. અમે એ રીતનું જીવન જીવ્યા છીએ કે હવના પગભર રહેવાનું છે ને. મારે હું પડી ગઈ ને મારો ગોળો ભાંગી ગયો એટલે મારે ઓપરેશન અહીં કરાવવું પડ્યું અને ઘરે હું 40 વર્ષથી એકલી રહું છું. પહેલાં મારી તબિયત સારી હતી ત્યારે મેં 25 વર્ષ રસોડા કર્યા ઘરે ગયા અને મારું જીવન ગુજરાન ચલાવતી હતી. મારે દીકરો દીકરી બે છે, મસ્કત છે. તો અત્યારે મારે અહીંયા આવવાનું કારણ એ મને અહીંયા તેડાવે છે, પણ મારે નથી જવું. કેમ નથી જાવ? મને અહીંયા હવે ક્યાંય ફાવે નહીં. મારી જિંદગી અહીંયા જ પૂરી કરવી છે. અહીંયા જિંદગી પૂરી કરીને અહીંયા કરીને જ જવું છે. પણ તમને મસ્કત બોલાવે છે તો તમારે ત્યાં કેમ નથી જાવું? મને ફોરેનનો મને મોહ જ નથી. એ લોકો બધો ખર્ચો મોકલતા, પણ છતાંય મેં મારા પગ ભર હું રહી છું. છોકરાઓને જિંદગી છોકરાઓને પૈસા ઉપર હું નથી. આ મારું ઓપરેશન કરાવ્યું ને 65,000નો ખર્ચો થયો. મેં જીટીમાં કરાવ્યું છે અને મેં મારા ખર્ચે મેં કરાવ્યું ઓપરેશન. મારા દીકરાએ મોકલા, મારા જમાઈએ મોકલા હતા, પણ મેં પાછા મોકલી દીધા.